હાલ નવરાત્રિને પગલે અમદાવાદ શહેરમાં અલગ અલગ પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ત્યારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના એસજી હાઈવે પર ડ્રગ્સની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ડ્રાઈવ દરમિયાન શહેરના પકવાન સર્કલથી સિંધુ ભવન જતા રોડ પર અલગ અલગ ટીમો દ્વારા ગરબા રમીને જતા તેમજ મોંઘીદાટ ગાડી લઈને જતા કાર ચાલકોને રોકીને મોબાઈલ ડ્રગ એનાલાઇઝર કિટની મદદથી તપાસ કરવામાં આવી હતી। મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવેના જુનિયર એન્જિનિયરે ટ્રેન આવવાની 5 સેકન્ડ પહેલાં જ પાટા પર સૂઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। જેમાં અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ગઈકાલે સવારે રેલવેના જુનિયર એન્જિનિયર અશ્વિન રાઠોડે હમસફર ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો। લોકોની નજર સામે જ અશ્વિનભાઈએ આપઘાત કરતા હાહાકાર મચી ગયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ પોલીસે મોતનું કારણ જાણવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ગાંધીનગરના સરગાસણ ખાતે શેરી અફેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ ઓચિંતા ગઈકાલે રાત્રે અહીં પહોંચ્યા હતા અને ખેલૈયાઓને તિલક કરીને ગરબા રમવા જવા દેવાનું કહ્યું હતું, જેથી પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પોલીસ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા। જે બાદ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેથી લોકોના ટોળે ઉમટી પડતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। સમગ્ર ઘટનાને પગલે અન્ય પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી।